ચાલો મિત્રો, આપણે હવે આગળ વધીશું. સ્વાધ્યાય 1.3ના એક્ઝામ્પલ્સ પણ કરીશું અને એક બે પ્રેક્ટિસના પણ કરીએ. તો અગાઉ આપણે જોયું કે √2, √3, √5 એ જ રીતે જાતે પણ સાબિત કરી શકાય. √7 અસમય સંખ્યા છે, બરાબર. અને એ સાબિત કરવા માટે આપણે અગાઉ એક પ્રમેયનો પણ ઉપયોગ કર્યો કે જો કોઈ p અવિભાજ્ય સંખ્યા હોય અને કોઈ ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. તો આપણે હવે ઉદાહરણ 10 લઈએ. દર્શાવો કે 5 - √3 અસમય સંખ્યા છે. તો આપણે એનાથી ઉલટું ધારી લઈએ અને પછી આપણે વિરોધાભાસ લઈ આવીએ. તો ધારો કે 5 - √3 એ સમય સંખ્યા છે. તો પછી આપણે અને a ભાગ્યા b સ્વરૂપમાં લખી શકીએ. So 5 - √3 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળે. તો અને આપણે આમ લખી શકાય 5 - a ભાગ્યા b બરાબર √3 અથવા તો √3 = 5 - a/b, √3 = 5b - a ભાગ્યા b. હવે જો મિત્રો, b, a અને b એ પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર. તો 5b - a એ પણ પૂર્ણાંક થાય અને તો પછી 5b - a ભાગ્યા b એ સમય સંખ્યા થશે. પરંતુ એટલે કે જો 5b - a ભાગ્યા b જો સમય હોય તો √3 પણ સમય સંખ્યા થાય. આપણે શું જાણીએ છીએ? √3 સમય સંખ્યા નથી, √3 અસમય છે. એટલે કે આપણી પાસે શું આવ્યો? આપણી ધારણા ખોટી થઈ. -√3 જે અસમય છે એ આપણી ધારણા કેવી થશે?
ખોટી થશે. કારણ કે આપણી પાસે એક વિરોધાભાસ ઊભો થયો. તો 5 - √3 કેવી સંખ્યા થશે? અસમમેય સંખ્યા થશે. ઓકે, આગળ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 11. દર્શાવો કે 3√2 અસમમેય છે. તો આપણે ફરીથી આ રીતે ધારીશું. તો ધારો કે 3√2 સમમેય છે. તો સમમેય હશે તો શું થાય? માટે 3√2 બરાબર a/b, જ્યાં ab પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ થશે. બરાબર. તો મારાથી આ રીતે લખાય. જો તો √2 = a, અને આ 3ને સામે લઈ જાઓ, ભાગ્યા 3b. બરાબર. હવે a પૂર્ણાંક, b પૂર્ણાંક, માટે 3b પણ પૂર્ણાંક થાય. એટલે કે a/3b સમમેય થાય. અને માટે શું થશે? √2 પણ સમમેય થાય. શું થયું આપણી પાસે? હવે આ વિરોધાભાસ ઊભો થયો. માટે 3√2 અસમમેય છે. બરાબર. ચાલો આગળ. સ્વાધ્યાય 1.3 બીજો દાખલો. સાબિત કરો કે 3 + 2√5 અસમમેય છે. તો ફરીથી એ જ મેથડ. ધારો કે 3 + 2√5 સમમેય છે. માટે 3 + 2√5 બરાબર a/b, જ્યાં ab પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય. બરાબર. માટે 2√5 બરાબર a/b - 3. માટે 2√5 બરાબર a - 3b ભાગ્યા b. માટે √5 બરાબર a - 3b ભાગ્યા 2b. આ 2 છે, સામે અહીંયા લઈએ. હવે a અને b પૂર્ણાંકો છે. માટે a - 3b 2b એ પણ પૂર્ણાંકો થશે. તો a - 3b ભાગ્યા 2b એ કેવી સંખ્યા થશે? સમમેય થશે. અને તો પછી આ સમીકરણ પરથી √5 સમમેય થશે. અને √5 તો અસમમેય છે.
એટલે શું થશે? વિરોધાભાસ ઊભો થયો, કારણ કે √5 અસમય છે. અગાઉ પણ વિરોધાભાસ ઊભો થયો, કારણ કે √2 અસમય છે. અહીંયા પણ વિરોધાભાસ ઊભો થયો, કારણ કે √3 અસમય છે. તો એ જ રીતે વિરોધાભાસ ઊભો થવાનું કારણ છે આપણી ધારણા ખોટી છે. એટલે કે 3 + 2 √5 એ કેવી સંખ્યા થશે? અસમય છે. ઓકે, આગળ વધીએ. સ્વાધ્યાય 1.3માં આપણે સાબિત કરવાનું છે કે અસમય સંખ્યાઓ છે. તો પહેલો દાખલો છે 1/√2. તો ચાલો મિત્રો આ જ મેથડથી કરીએ. ધારો કે 1/√2 સમય છે. તો શું થશે? 1/√2 = a/b, જ્યાં a b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય. ઓકે, અહીંયા આવું લખી શકાય. માટે √2 ઉલટાવી કાઢીએ, b/a. હવે જો a અને b પૂર્ણાંકો છે, તો b/a પણ શું થશે? સમય સંખ્યા થશે. a b પૂર્ણાંકો હોવાથી b/a સમય થશે. માટે સ્ટાર પરથી, આ સમીકરણ પરથી √2 સમય થશે. એટલે કે શું થશે? હવે વિરોધાભાસ ઊભો થયો, કારણ કે √2 અસમય છે. તો આપણી ધારણા ખોટી થઈ. માટે 1/√2 અસમય છે. બીજો દાખલો જોઈએ. 7√5. તો ધારો કે 7√5 સમય છે. માટે 7√5 બરાબર a/b, જ્યાં ab પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય. બરાબર, માટે આવું લખાય √5 = a/ અને આમ લઈ આવો 7b. હવે a અને b પૂર્ણાંકો છે, તો 7b પણ પૂર્ણાંક થશે. તો પછી a/7b કેવી સંખ્યા થશે? સમય થશે. માટે સમીકરણ પરથી √5 સમય થશે. બરાબર, તો વિરોધાભાસ ઊભો થયો. કારણ કે √5 અસમય છે. માટે આપણે જે ધારણા કરી હતી 7√5 સમય છે એ ખોટી થશે. માટે 7√5
અસમય છે. બરાબર. ત્રીજો દાખલો 6 પ્લસ √2. તો બધા મિત્રો સરસ સહેલા દાખલાઓ છે, તમે ઝડપથી કરી શકો. ધારો કે 6 પ્લસ √2 સમમેય છે, તો 6 પ્લસ √2 ઇક્વલ ટુ a ભાગ્યા b, જ્યાં a b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. માટે √2 ઇક્વલ ટુ a ભાગ્યા b માઇનસ 6. આ 6ને સામે લઈ ગયા, માટે √2 ઇક્વલ ટુ a માઇનસ 6b ભાગ્યા a. હવે a અને b પૂર્ણાંકો છે, માટે a માઇનસ 6b પૂર્ણાંક થાય અને a માઇનસ 6b ભાગ્યા b એ કેવી થશે સંખ્યા? સમમેય થાય. માટે સમીકરણ પરથી √2 સમમેય થાય. એટલે શું થશે? અહીંયા વિરોધાભાસ ઊભો થયો. કારણ કે √2 અસમમેય છે, માટે જે સંખ્યા 6 પ્લસ √2 જે સમમેય ધારી હતી એ ખોટી છે. 6 પ્લસ √2 અસમમેય છે. બરાબર. તો મિત્રો આ સ્વાધ્યાય 1.3 અહીંયા આપણે પૂર્ણ થાય છે, પણ હજી આપણે 1-2 એક્ઝામ્પલ એવા લઈએ કે જે તમને મહાવરો થાય જેના. બરાબર. તો ચાલો એક્સ્ટ્રા એક્ઝામ્પલ એક લઈએ. સાબિત કરો કે 2√5 પ્લસ √3 અસમમેય છે. બરાબર. તો ચાલો આગળ. ધારો કે 2√5 પ્લસ √3 સમમેય છે. માટે 2√5 પ્લસ √3 બરાબર a ભાગ્યા b, જ્યાં a b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે. 2√5 બરાબર a ભાગ્યા b માઇનસ √3. હવે આપણે આવું કરીએ, બંને બાજુ વર્ક કરી લઈએ. √5 વર્ગ એટલે કે 4 × 5 એટલે કેટલા થાય? 20. અને આ થશે a ભાગ્યા b માઇનસ √3 વર્ગ. તો a માઇનસ b વર્ગ a સ્ક્વેર, સો એટલે કે a સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર. બરાબર. આપણને ખબર હોવી જોઈએ. x માઇનસ y વર્ગ x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર. તો માઇનસ 2 a ભાગ્યા b √3 2xy અને પ્લસ y સ્ક્વેર એટલે કે √3 વર્ગ, અને √3 વર્ગ થાય 3. માટે આને આપણે આ બાજુ લઈ આવીએ. 2 a ભાગ્યા b √3 ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 3
-20 માટે 2a/b √3 ઇક્વલ ટુ a² + b² - 17 માટે 2√3 a/b બરાબર a² - 17b² b² માટે હવે જો એક આ બી છે અને અહીંયા બીનો વર્ગ છે એટલે એક કેન્સલ થઈ જશે, અથવા તો બી આમ ઉપર જશે, અંશમાં જશે એટલે છેદ સાથે કેન્સલ. એ બી અહીંયા અંશમાં જશે, એ છેદમાં આવશે, 2 પણ છેદમાં લઈ આવીએ છીએ. ઓકે, √3 ઇક્વલ ટુ a² - 17b² ભાગ્યા b² ઇન્ટુ બી 2a એટલે કે √3 ઇક્વલ ટુ a² - 17b², એક બી કેન્સલ થાય, 2ab બરાબર. હવે જો એ અને બી પૂર્ણાંકો છે માટે a² - 17b² પૂર્ણાંક થાય, 2ab પણ પૂર્ણાંક થાય, એટલે કે a² - 17b² ભાગ્યા 2ab એ કેવી સંખ્યા થશે? સમમેય થશે. માટે સમીકરણ પરથી સમીકરણ પરથી શું થશે? એની જમણી બાજુ જો સમમેય હોય તો ડાબી બાજુ પણ સમમેય થાય. √3 સમમેય થશે એટલે શું થશે? અહીંયા વિરોધાભાસ ઊભો થયો. કારણ કે √3 કેવી સંખ્યા છે? અસમમેય છે. અને વિરોધાભાસ એટલા માટે ઊભો થયો કારણ કે આપણે ધારણા જ ખોટી કરી છે. એટલે કે 2√5 + √3 કેવી સંખ્યા થશે? અસમમેય થશે. ચાલો એક બીજો દાખલો લઈએ. સાબિત કરો કે એવી કોઈ સમમેય સંખ્યા નથી કે જેનો વર્ગ 6 થાય. આને ખરેખર બીજી રીતે આવું કહી શકાય કે સાબિત કરો કે √6 અસમમેય છે. કારણ કે એવી કોઈ સંખ્યા નથી કે જેનો વર્ગ 6 થાય. એટલે કે એવી કોઈ સંખ્યા નથી કે જેનો વર્ગ 6 થાય. એવી કોઈ સમમેય સંખ્યા નથી કે જેનો વર્ગ 6 થાય. એનો મતલબ કે એવી કોઈ સમમેય સંખ્યા નથી કે જેનું વર્ગમૂળ 6 થાય. સમમેય સંખ્યા નથી એનો મતલબ કે √6 એ અસમમેય છે. બરાબર. ચાલો તો આપણે સાબિત કરીએ. ધારો કે √6 સમમેય છે માટે √6 ઇક્વલ ટુ a/b જ્યાં ab પૂર્ણાંકો અને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર. માટે a ઇક્વલ ટુ
√6b વર્ગ કરતાં a² = 6b². હવે જરા ધ્યાન રાખો, મારે જે પ્રમેયનો ઉપયોગ કરીશ એ 6, હું આવું નહીં કરું કે a² એ 6 વડે વિભાજ્ય છે, કારણ કે મારે જે આ પ્રમેય વાપરવાનો છે એ અવિભાજ્ય સંખ્યા માટે છે. બરાબર, આપણે આ જે પ્રમેય વાપરવો છે એ અવિભાજ્ય સંખ્યા માટે છે, એટલે હું 6નો ઉપયોગ નહીં કરું. પણ એવું તો ચોક્કસ કહી શકાય કે જે 2 વડે વિભાજ્ય છે, એટલે કે a² અને 2 એ અવિભાજ્ય સંખ્યા છે, એ 2 વડે વિભાજ્ય છે. માટે એ પ્રમેય પરથી શું થશે? એ પણ 2 વડે વિભાજ્ય થશે. માટે a = 2c. ઓકે, જ્યાં c કોઈ પણ પૂર્ણાંક મળે. બરાબર, ઓકે. 1 પરથી હવે a² = 6b², પણ એ 2c, એટલે 2c² = 6b². માટે 4c² = 6b². બરાબર, માટે આપણે હવે એવું કહી શકીએ કે b² એ 2 વડે વિભાજ્ય છે. માટે બી પણ 2 વડે વિભાજ્ય થશે. હવે જો એ 2 વડે વિભાજ્ય છે, બી 2 વડે વિભાજ્ય છે, માટે એ અને બી બંને માટે 2 સામાન્ય અવયવ થશે. વિરોધાભાસ ઊભો થયો. કેમ? કારણ કે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. અને આ વિરોધાભાસ ઊભો થયો એનું કારણ છે કે આપણી જે ધારણા હતી એ ખોટી છે કે √6 સમમેય છે. એટલે કે માટે √6 અસમમેય છે. અથવા તો એવું પણ કહી શકાય કે એવી કોઈ સમમેય સંખ્યા ન મળે કે જેનો વર્ગ 6 થાય. એવી કોઈ સમમેય સંખ્યા ન મળે કે જેનો વર્ગ 6 થાય. ઓકે, થેન્ક યુ.